નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે યુએન મહિલા સિલિડ્સ 2 કાર્યક્રમની બીજી આવૃત્તિનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી. એમણે નવી દિલ્હીમાં યુએન મહિલાના મુખ્ય ક્ષમતા નિર્માણ કાર્યક્રમ સિલિડ 2ના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ યુએન મહિલા ભારત દેશ કાર્યાલય દ્વારા આયોજિત 2 દિવસીય વર્કશોપ છે. મહિલા અનામત કાયદો 2023 પસાર થયા પછી આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ ક્ષણે આયોજિત કરવામાં આવી રહ્યો છે, જે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત ફરજિયાત કરે છે. સિલિડ્સ એ યુએન વુમેન ઇન્ડિયા કન્ટ્રી ઓફિસની એક મુખ્ય પહેલ છે, જેનો ઉદ્દેશ જાહેર અને રાજકીય નેતૃત્વમાં લિંગ સમાનતાને આગળ વધારવાનો છે. એટલે તમે જુઓ કે જેનો ઉદ્દેશ આગામી જે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલા નેતાઓ જે લડતા હોય ને એમને ટેકો આપવાનો, મેન લિંગ સમાનતા વધારવાની. આ કાર્યક્રમ છે એણે ભારતભરમાં પાયાના સ્તરે મહિલા નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટકર્તાઓ એમના સંવાદને પ્રોત્સાહન આપવા માટે, રાજકીય નેતૃત્વ કૌશલ્યનું નિર્માણ કરવા અને શાસનમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક સાથે લાવ્યા છે. યુએનની વાત છે, યુનાઇટેડ નેશન્સ, તમને ખબર છે એનો સ્થાપના દિવસ ક્યારે આવે છે, યુએન ડે ક્યારે મનાવવામાં આવે છે? 1945માં એની સ્થાપના થઈ. ન્યુયોર્કમાં એનું હેડક્વાર્ટર છે અને સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટેરેસ છે. આ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે વર્લ્ડ બાયોફ્યુઅલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 10મી ઓગસ્ટના રોજ. બરાબર, ગઈકાલે વર્લ્ડ બાયોફ્યુઅલ ડે હતો. ગઈકાલે વિશ્વ સિંહ દિવસ પણ હતો. તો મિત્રો, પરંપરાગત અશ્મિભૂત ઇંધણના વિકલ્પ તરીકે બિન અશ્મિભૂત ઇંધણના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ જૈવ ઇંધણ દિવસ મનાવવામાં આવે છે. રસોઈ બનાવવા, ગરમ કરવા માટે બાયોફ્યુઅલનો વ્યાપક ઉપયોગ થાય છે. વપરાતા જૈવ ઇંધણમાં કૃષિ અવશેષો, લાકડું, કોલસો, સૂકા ગાયના છાણનો સમાવેશ થાય છે. વર્ષ 1897માં ડીઝલ એન્જિનના શોધક રૂડોલ્ફ ડીઝલ છે, એમણે તેમના એન્જિનમાં વેજીટેબલ ઓઇલનો બળતણ તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતમાં તેલ આયાતની નિર્ભરતા ઓછી કરવા માટે ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવા બાબતે સતત ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિનું લક્ષ્ય શું છે? કે ઇથેનોલ મિશ્રણને 20% વધારવાનું છે, અને સાથે જ 2030 સુધીમાં ઇથેનોલ મિશ્રણને 5મા સ્તર સુધી લઈ જવાનું છે. ઓકે, ઇથેનોલની આટલી વાત કરી છે. તમને ઇથેનોલનું અણુસૂત્ર આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ભારત અને ફિલિપાઇન્સ બંને દેશો વચ્ચે કરાર થયા છે. તો ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ અમલીકરણ માટે
કાર્ય યોજનાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડિફેન્સ સેક્ટર, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યટન વિભાગ એ મામલે પણ મહત્વની સમજૂતી કરવામાં આવી છે. પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ માર્કોસ એટલે બોંગ માર્કોસ એ ફિલિપાઇન્સના પ્રેસિડેન્ટ છે. એમને વચ્ચે દોષિત વ્યક્તિઓના સ્થળાંતરણ અંગેની સંધિ પણ થઈ છે. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ પર ભારત સરકાર અને ફિલિપાઇન્સ સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો અને ફિલિપાઇન્સની જે અવકાશ એજન્સી છે એ બંને વચ્ચે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ માટે પણ સહયોગ થયા છે. ભારતીય કોસ્ટગાર્ડ અને ફિલિપાઇન્સ કોસ્ટગાર્ડ એમના વચ્ચે પણ દરિયાઈ સહયોગ માટે પણ શરતો થઈ છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન અંગે પણ સમજૂતી કરાઈ છે. બરાબર. તો ફિલિપાઇન્સની વાત કરીએ, તમારે એનું કેપિટલ કહેવાનું છે. કરન્સી ફિલિપાઇન્સ પેસો છે અને પ્રેસિડેન્ટ તો બોંગ માર્કોસ. તમને ખબર છે ફિલિપાઇન્સનું કેપિટલ છે ને ત્યાં એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર આવેલું છે. મસાટો કાંડા જેના નવા અધ્યક્ષ બન્યા. બરાબર, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. તમને ત્યાંથી ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે. સાથે સાથે તમને રોજ અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે સાયબર સ્પેસ ઓપરેશન્સ અને એમ્ફીબીએસ ઓપરેશન માટેના સંયુક્ત સિદ્ધાંતોના ડિસક્લાસિફાઈડ સંસ્કરણોને બહાર પાડ્યા છે? તો જવાબ શું આવશે? જનરલ અનિલ ચૌહાણ, આપણા ભારતના સેકન્ડ નંબરના જે સીડીએસ છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એમણે, તમને ખબર છે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ હતા? હેલિકોપ્ટર અકસ્માતમાં જેમનું અવસાન થયું હતું, નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને લશ્કરી બાબતોનો વિભાગ છે એના સચિવ, એમણે 7 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીની બેઠક દરમિયાન સાયબર સ્પેસ ઓપરેશન્સ, એમ્ફીબીએસ ઓપરેશન્સ એના માટે સંયુક્ત સિદ્ધાંતોના ડિસક્લાસિફાઈડ સંસ્કરણોને ઔપચારિક રીતે બહાર પાડ્યા છે. આ સિદ્ધાંતોનું ડિસક્લાસિફાઇડેશન સંયુક્ત યુદ્ધ લડાઈ, ખાયલોની દ્રશ્યતા, સુલભતા, વ્યાપક પ્રસાર વધારવા માટેની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. સાયબર સ્પેસ ઓપરેશન્સ એના માટેનો સંયુક્ત સિદ્ધાંત રાષ્ટ્રીય સાયબર સ્પેસ હિતોનું રક્ષણ જાળવવા માટે, આક્રમક અને રક્ષણાત્મક સાયબર ક્ષમતાઓને એકીકૃત કરવા માટે. આ ત્રણેય સેવાઓ છે આર્મી, એરફોર્સ અને નેવી એની સુમેળ કામગીરીને સક્ષમ કરવા માટે એકીકૃત અભિગમની રૂપરેખા આપે છે. બરાબર છે. તે ધમકી અને માહિતીપૂર્ણ આયોજન, સ્થિતિસ્થાપક નિર્માણ, વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી એકીકરણ, સંયુક્ત સાયબર ક્ષમતાનો વિકાસ એના પર ભાર મૂકે છે. હવે આપણા સીડીએસ છે એમણે લશ્કરી અવકાશ કામગીરી, વિશેષ દળોની કામગીરી, એરબોર્ન, હેલિબોર્ન કામગીરી, સંકલિત લોજિસ્ટિક, મલ્ટી ડોમેન કામગીરી એવા યુદ્ધ લડાઈના સમકાલીન અને વિશિષ્ટ ક્ષેત્રોને આવરી લેતા અસંખ્ય નવા સિદ્ધાંતો અને પ્રાઇમર્સનો વિકાસ શરૂ કર્યો છે. આ સિદ્ધાંતો હિસ્સેદારો અને નીતિ નિર્માતાઓને સંયુક્ત લશ્કરી કામગીરીના અસરકારક આયોજન અને સરળ અમલ માટે એક સામાન્ય શબ્દ ભંડોળ અને માર્ગદર્શિકા પ્રદાન કરશે. ઓકે. તાજેતરમાં કયા દેશમાં યુએન શાંતિ દળોમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે દક્ષિણ સુદાન. તો દક્ષિણ સુદાનમાં નાગરિકોના રક્ષણ માટે તેમજ માનવીય સહાય લઈ જવા માટે ટ્રકોના રક્ષણ માટે યુએનના શાંતિદળમાં જોડાયેલા 838 ભારતીય જવાનોને સંયુક્ત રાષ્ટ્રના મેડલથી નવાજવામાં આવ્યા છે. હવે જે 838 જવાનો છે એમાં 12 મહિલા સૈનિકો પણ છે. યુનોના શાંતિદળનું બ્લુ હેલ્મેટ પહેરેલા તે જવાનો આપેલી સેવા બદલ એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓએ બોર, અકોબો, પીબોર આ બધા ક્ષેત્રોમાં આપેલી સેવા બદલ એવોર્ડ એનાયત થયો છે. તેઓએ ઘાયલ થયેલાની તો સેવા જ આપી હતી, પરંતુ તે ઘાયલ થયેલા પશુઓને પણ પાટાપિંડી કરી હતી. બરાબર છે. યુએન પીસ કીપિંગ ફોર્સની સ્થાપના 1948માં થઈ. જો પીસ પરથી યાદ આવ્યું, શાંતિ માટેનો દિવસ, વિશ્વ શાંતિ દિવસ 21 સપ્ટેમ્બરે આવે છે.
વાસ્તવમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા અશાંતિને લક્ષ્યમાં રાખીને આ શાંતિ દળની સ્થાપના કરાઈ છે. તે સમયે તેનું નામ યુનાઇટેડ નેશન્સ ટ્રુથ સુપરવિઝન ઓર્ગેનાઇઝેશન હતું. સાઉથ સુદાનની વાત કરીએ, એનું કેપિટલ તમારે કહેવાનું છે. પ્રેસિડેન્ટ છે સાલ્વા કિર માયાર્ડિટ અને એની કરન્સી સાઉથ સુદાન પાઉન્ડ છે. ઓકે, યાદ રાખજો. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તંત્ર દ્વારા થાનગઢ તાલુકામાં યોજાય છે તરણેતરનો મેળો. આ 3 દિવસીય મેળામાં 20મા નંબરની ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. તરણેતરના લોકમેળામાં આગામી 26 થી 28 ઓગસ્ટ દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું તંત્રે આયોજન કર્યું છે, જેમાં 26 ઓગસ્ટના રોજ 16 વર્ષ સુધીના ભાઈઓ બહેનો 100, 200, 800 મીટરની દોડ સ્પર્ધા, લાંબી કૂદ શ્રેણી રમતોનો યોજાશે. જ્યારે ઓપન કેટેગરીના સ્પર્ધકો માટે 100, 400, 800 મીટર અને 4x100 મીટર રિલે દોડ આવી લાંબી કૂદ સહિતની સ્પર્ધા યોજાવાની છે. તરણેતરનો મેળો, તમને ખબર છે એક ભગવાનનું ત્યાં મંદિર આવેલું છે. કયા ભગવાનનું સ્થાનક છે તમારે કહેવાનું છે. ભાદરવા સુદ 3, 4, 5, 6ના રોજ એ મેળો ભરાય છે. બનેવી બજાર અહીંયા યોજાય છે. બરાબર છે, તો યાદ રાખજો. સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો અને તરણેતર ગામ. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે કાર્બન ફૂટપ્રિન્ટ એસેસમેન્ટ ઇન ધ ઇન્ડિયન હેન્ડલૂમ સેક્ટર મેથડ્સ એન્ડ કેસ સ્ટડીઝ આ નામના પુસ્તકને લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ગિરિરાજ સિંહ. આપણા જે કેન્દ્રીય કાપડ મંત્રી છે એમના દ્વારા આ પુસ્તક છે લોન્ચ કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ છે, એમણે કાર્બન ફૂટપ્રિન્ટ એસેસમેન્ટ ઇન ધ ઇન્ડિયન હેન્ડલૂમ સેક્ટર મેથડ્સ એન્ડ કેસ સ્ટડીઝ આ નામનું પુસ્તક સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે. તમને ખબર છે, અહીંયા હેન્ડલૂમની વાત આવી, આપણે રિસન્ટલી જ નેશનલ હેન્ડલૂમ ડે મનાવ્યો છે. કઈ તારીખે મનાવ્યો છે તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આ જે પુસ્તક છે કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સના વિકાસ કમિશનર કાર્યાલય, કાપડ અને ફાઇબર એન્જિનિયરિંગ વિભાગ, IIT દિલ્હી એના દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ સીમાચિહ્નરૂપ દસ્તાવેજ હાથશાળ ઉદ્યોગના કાર્બન ફૂટપ્રિન્ટને માપવા માટે અને ઘટાડવા માટે સ્પષ્ટ વ્યવહારુ પદ્ધતિ પ્રદાન કરીને પર્યાવરણીય સભાન હેન્ડલૂમ ઉત્પાદન અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારત સરકારની જે પ્રતિબદ્ધતા છે તેને મજબૂત બનાવે છે. આ પુસ્તકની વાત કરીએ તો ભારતભરમાં વાસ્તવિક દુનિયાના જે કેસ સ્ટડી છે એના દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ માપવા માટે સરળ પગલાઓનો સમાવેશ થાય છે, જેમાં કોટન બેડશીટ્સ, ફ્લોર મેટ્સ, ઇક્કત સાડીઓ, બનારસી સાડીઓ અને અન્ય પ્રતિષ્ઠિત હેન્ડલૂમ વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં ઓછા ખર્ચે ડેટા સંગ્રહ માટેની પદ્ધતિઓ, પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન વધારવા માટે અને ખાસ કરીને હેન્ડલૂમ ક્ષેત્ર માટે રચાયેલ ઉત્સર્જન માપન પદ્ધતિઓ છે એનો પણ સમાવેશ થાય છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. વાઇસ એડમિરલ મનીષ ચડ્ડા છે, એમણે ભારતીય નૌકાદળ એકેડમી છે એની કમાન સંભાળી છે. તો તાજેતરમાં ભારતીય નૌકાદળ એકેડમી જે આવેલી છે એઝીમાલા, કેરળમાં, તો વાઇસ એડમિરલ મનીષ ચડ્ડા છે અતિ વિશિષ્ટ સેવા મેડલ એ વાઇસ એડમિરલ CR પ્રવીણ નાયર છે. એમના સ્થાને એમણે નવા કમાન્ડર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી સંજય વાત્સાયન છે, જેઓ આપણે ઇન્ડિયન નેવી છે એના વાઇસ ચીફ બન્યા છે. એક પ્રશ્ન તમારા માટે એવો છે કે રિસન્ટલી આર્મીના જે વાઇસ ચીફ છે કોણ બન્યા છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો.
અહીં આપણે મનીષ ચડ્ડાની વાત કરીએ તો 1 જુલાઈ 1991ના રોજ ભારતીય નૌકાદળમાં નિયુક્ત થયેલા. હા, 1 જુલાઈ 1991ના રોજ ભારતીય નૌકાદળમાં નિયુક્ત થયેલા વાઇસ એડમિરલ મનીષ ચડ્ડા 3 દાયકાથી વધુનો ઓપરેશનલ અને વ્યૂહાત્મક અનુભવ ધરાવે છે. નેશનલ ડિફેન્સ એકેડેમીના તેઓ સ્નાતક છે. તેઓ કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક વોરફેરના નિષ્ણાંત છે, જે આધુનિક નૌકાદળ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. આ નિમણૂક પહેલા વાઇસ એડમિરલ ચડ્ડા નૌકાદળ મુખ્યાલયમાં સહાયક ચીફ ઓફ પર્સનલ માનવ સંસાધન વિકાસ તરીકે સેવા આપી રહ્યા હતા. ભારતીય નૌકાદળ એકેડેમી 2009માં ઉદ્ઘાટન કરાયેલ આઈને ભારતનું મુખ્ય અધિકારી તાલીમ મથક છે. બરાબર છે. તો નૌકાદળ એકેડેમી છે એના તેઓ અધ્યક્ષ બની ગયા છે, યાદ રાખજો. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે? 22 ભાષાઓ છે. પરિશિષ્ટ 8માં રાષ્ટ્રપતિ રાજ્યસભાના કેટલા સભ્યો નિમે છે? તમને રાજ્યસભા કહે તો પણ 12 આવશે, સંસદ કહે તો પણ 12, કેમ કે પહેલા લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરતા હતા, એ અમેન્ડમેન્ટ દ્વારા નીકાળી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદમાં છે? ચૂંટણીનો ચ, 54નો ચ. બિન સાંપ્રદાયિકતા શબ્દ કયા બંધારણીય સુધારાથી ઉમેરાયેલ? તો 42મા નંબરનો બંધારણીય સુધારો જે આવ્યો હતો 1976માં. મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે? તો 3જા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન શું છે? તો સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સૌપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું? તો રોહિણી. કોની મદદથી? તો સોવિયત યુનિયન. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની રાજધાની ગણાતું સિલિકોન વેલી સ્થળ સંકુલ ક્યાં આવેલું છે? તો સેન ફ્રાન્સિસ્કો પાસે. આઈએનએસ વિક્રાંત શું છે? તો એરક્રાફ્ટ કેરિયર એટલે વિમાનવાહક જહાજ છે. મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G, 3G, 4G જેવા શબ્દોમાં જીનો મતલબ શું થાય? તો જનરેશન થાય. ન્યુક્લિયર ફ્યુલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સર્જાય ત્યારે જે ઈજાગ્રસ્તો છે એમને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યાનું નામ શું છે? અભિરક્ષક. સેકન્ડ પ્રશ્ન, કયો દેશ આંતરરાષ્ટ્રીય સોર્સ ગઠબંધનનો 107મો સભ્ય દેશ બન્યો? તો મોલ્ડાવા. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબર. 24 ઓક્ટોબર પોલિયો દિવસ પણ છે. સેકન્ડ પ્રશ્ન કે ઇથેનોલનું અણુસૂત્ર તો C2H5OH એ લખો તો સાચું. CH3CH2OH લખો તો પણ સાચું. C2H6O લખો તો પણ સાચું. ત્રીજો પ્રશ્ન, ફિલિપાઇન્સ છે એનું કેપિટલ ક્યાં આવેલું છે? કયું છે કેપિટલ? મનીલા છે. ચોથો પ્રશ્ન, પ્રથમ CDS કોણ હતા? જનરલ બિપિન રાવત. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, દક્ષિણ સુદાનનું કેપિટલ શું છે? ઝુબા. છઠ્ઠો પ્રશ્ન, તરણેતરનો મેળો છે ત્યાં કયા ભગવાનનું મંદિર છે? ત્રિનેત્રેશ્વર મહાદેવ. બરાબર છે. સાતમા નંબરનો પ્રશ્ન શું, નેશનલ હેન્ડલૂમ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? જ્યારે આપણે જ્વેલિન થ્રો ડે મનાવીએ છીએ. આ ઉપરાંત યાદ રાખજો મહારાષ્ટ્ર છે ને એ મહારાષ્ટ્ર એને ટકાઉ કૃષિ બરાબર છે દિવસ તરીકે મનાવશે. ટકાઉ કૃષિ વિકાસ દિવસ. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? આર્મીના વાઇસ ચીફ નવા બન્યા એમનું નામ શું છે? તો લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ.
હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબો જોવા મળ્યો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ઇસરોએ કયા સ્થળે માર્સ લાઇક એસ્ટ્રોનેટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકમાં શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.